જય ભગવાન ડાયરા ને તમારું હાર્દિક સ્વાગત છે દક્ષિત દેવાણી બ્લોક્સમાં. તે સુરતથી કુકાવાવ વિથ સંગેશ્યામ ટ્રાવેલર્સ સાથે તો આ રીતના કાંઈક આપણી ગાડી છે આજની સંગેશ્યામ ટ્રાવેલર્સ શિવપાલ. અને આ છે કાંઈક ગાડીનો બેક લુક. તો આ કાંઈક છે સંગેશ્યામ ટ્રાવેલર્સના ઇન્ટિરિયર તમે જોઈ શકો. ફૂલ્લી એસી ગાડી રહેવાની છે. તો પાછળ સરસ મજાના એવા કૃષ્ણ ભગવાનનું આર્ટ કરવામાં આવેલ છે. તમે જય દ્વારકાધીશ. શું નામ છે તમારું? અનિલ. અનિલભાઈ, તો આપણા ગાડીના રૂટની વાત કરવામાં આવે તો અને આગળ ભરૂચ આપણે ટ્રાફિક હોવાના કારણે આપણી ગાડી અત્યારે 1 કલાક લેટ છે. ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છીએ અહીંથી આગળ જઈશું વરસાદ થયો. જય ભગવાન ડાયરા ને તમારું હાર્દિક સ્વાગત છે દક્ષિત દેવાણી બ્લોક્સમાં. આજે તમારી માટે જોરદાર અમેઝિંગ ફરીથી એકવાર નવી બસ જર્ની લઈને આવ્યો છું. જે રહેવાની છે સુરતથી કુકાવાવ વિથ સંગેશ્યામ ટ્રાવેલર્સ સાથે. સંગેશ્યામ ટ્રાવેલર્સે હમણાં જ થોડાક દિવસ પહેલાં એક નવી ગાડી લોન્ચ કરી છે. તો હાલો હું તમને હવે બસ બતાવું, બસનું ઇન્ટિરિયર બતાવું. ઇન્ટિરિયર એક નંબર છે બસનું ને આખી ગાડી બતાવું. તેની પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઇક કરી દો. તો આ રીતના કાંઈક આપણી ગાડી છે આજની સંગેશ્યામ ટ્રાવેલર્સ શિવપાલ. હમણાં જ સંગેશ્યામ ટ્રાવેલર્સે થોડાક સમય પહેલાં જ લોન્ચ કરી છે. આ છે કાંઈક ગાડીનો ફ્રન્ટ લુક જય ભીમનાથ. અને આ છે ગાડીનો કાંઈક સાઈડ લુક. અહીંયા આવી ગયું સંગેશ્યામ ટ્રાવેલર્સનો લોગો અને આ છે સંગેશ્યામ ટ્રાવેલર્સનું બેજિંગ. આ છે કાંઈક ગાડીનો આખો સાઈડ લુક. અને આ છે કાંઈક ગાડીનો બેક લુક. શ્યામ ટ્રાવેલર્સ ચેતકની આપણી ગાડી રહેવાની છે. તમે બેક લુક જોઈ શકો. તો હોટલે ગાડી ઉભી એટલે તમને અંજવાળામાં ફૂલ ગાડી બતાવ. ઉપર આવી ગયું સંગેશ્યામ ટ્રાવેલર્સનું બેજિંગ. અને અહીંયા એક સરસ મજાનો સ્લોપ આવી ગયો જોઈ શકો તમે. તો હવે હું આગળ તમને ડ્રાઈવર સાહેબ સાથે મળાવું અને રૂટનું ને થોડીક વધારે માહિતી આપું. તો આ કાંક છે આપણે ડ્રાઈવર કેબિનનો લુક એક નંબર જોરદાર લાઇટિંગ વાળું આખું ડ્રાઈવર કેબિન છે. તો પહેલાં આપણે ડ્રાઈવર સાહેબને મળીએ. પહેલાં જય દ્વારકાધીશ. શું નામ છે તમારું? અનિલ. અનિલભાઈ, તો આપણા ગાડીના રૂટની વાત કરવામાં આવે તો અહીંથી નીકળીએ એટલે પહેલાં અંકલેશ્વરથી ભરૂચથી વડોદરાથી તારાપુર થઈને ગઢડા બોટાદ થઈને કુપાવા, બાબરાથી ચિત્તલથી કુપાવા, ત્યારબાદ કુકાવા પકડવાનો અંદાજિત ટાઈમની વાત કરવામાં આવે તો 9. ઓકે, આગળ આપણે ડ્રાઈવર સાહેબ સાથે વાત કરતા રહીશું. હવે હું તમને આગળ ગાડીનું ઇન્ટિરિયર બતાવું. તો આ કાંઈક છે સંગેશ્યામ ટ્રાવેલર્સના ઇન્ટિરિયર તમે જોઈ શકો. ફૂલ્લી એસી ગાડી રહેવાની છે. તો તમને સોફા બતાવું. તો જેમાં તમને મળી રહી છે હેડરેક, કર્ટન્સ અને એસીના વિન્ડ્સ. આ છે તમે જોઈ શકો જે એસીના વિન્ડ્સ છે. તમને મળી રહી છે લાઇટની સુવિધા, ચાર્જિંગ પોઈન્ટ અને ખાસ કે પ્રાઇવેસી માટે તમને સ્લાઇડ ડોર મળી રહી છે. અને સંગેશ્યામ ટ્રાવેલર્સનું જ્યાં બેજિંગ છે સરસ મજાનો એવો સ્લાઇડ ડોર છે. અને પેસેન્જરને તકલીફ ના પડે એ માટે સોફા માટે ઇન્ડિકેટર પણ અહીંયા વર્ચ્યુઅલી આપેલા છે. પાછળ સરસ મજાના એવા કૃષ્ણ ભગવાનનું આર્ટ કરવામાં આવેલ છે. તમે જોઈ શકો એકવાર ઇન્ટિરિયર લાજવાબ અને એક નંબર ઇન્ટિરિયર છે ગાડીનું આખું. અને સેમ ટુ સેમ આ બાજુ તમને મળી રહી છે સિંગલ સ્લીપર સીટ અને આ બાજુ ડબલની સીટ. તેમાં પણ પ્રાઇવેસી માટે કર્ટન્સ, લાઇટ, ચાર્જિંગ પોઈન્ટ અને એસીના વિન્ડ્સ. સમય થયો છે 9:12 ને આપણે નીકળી ગયા છીએ. આપણું લાઈવ લોકેશન હતું સૃષ્ટિ અમરોલી. હવે આગળ આપણે જઈશું.
થયો છે 10:52, 11 જેવું થઈ ગયું છે અને આપણે પહોંચ્યા છીએ કામરેજ. હવે આગળ કનેક્ટ કરીશું એને 48. અને આ છે કામરેજ સર્કલનો વ્યૂ. અત્યારે હાલ આપણે પહોંચી રોડિયા છે ટોલ પ્લાઝા. આ છે અંકલેશ્વર વાલિયા ચોકડીનો વ્યૂ. અત્યારે હાલ આપણે આવ્યા છીએ ભરૂચ. રસ્તામાં થઈ ગયું છે ટ્રાફિક. સમય થયો છે 1:13 હાલ. તો ફાઇનલી અત્યારે આપણે પૂગ્યા છીએ ભરૂચ નર્મદા મૈયા બ્રિજ ટોલ પ્લાઝા. ફાઇનલી અત્યારે આપણે ક્રોસ કરી રહ્યા છીએ નર્મદા બનેલ ડબલ બ્રિજને. આ છે ડબલ બ્રિજનો વ્યૂ. હવે આગળ આપણે જઈશું ભરૂચ તરફ. નવડા તમારે સલુટ કરવી પડશે. મારી જૂની ગાડી ત્યાં ના ભરાવો. ફાઇનલી અત્યારે સમય થઈ રહ્યો છે 1:53 ને આપણે આપણી જર્નીનો પહેલો હોલ્ટ લીધો છે હોટલ પ્રિન્સની અંદર. નબીપુર લોકલ એરિયા છે ત્યાં.
ને અત્યારે આપણી હવે સાથોસાથ છે હિંમત ટ્રાવેલ સાઈ દર્શન સામે પડી આપણી સંઘેશ્યામ. અહીંયા જે કંપનીની બંને ગાડીઓ છે. ઘણી બધી ગાડીઓ અત્યારે હોલ્ટમાં છે. અને કાંઈક આ છે હોટલ પ્રિન્સનો વ્યૂ. તો અહીંથી હાલ આપણે હવે નીકળશું વડોદરા તરફ અને આગળ ભરૂચ. આપણે ટ્રાફિક હોવાના કારણે આપણી ગાડી અત્યારે 1 કલાક લેટ છે. હવે જોઈએ આપણે અંદાજિત ટાઈમ પૂકાવ ક્યારે ભોગીએ છીએ. આ છે કાંઈક આપણે બસનો બેક લુક તમે જોઈ શકો. સંઘેશ્યામ મિત્રતા. તો હાલો હું ડાયરેક્ટ તમને બસ ઉપડે સ્ટાર્ટ થાય ત્યારે જ તમને મળું. અત્યારે આપણે નીકળી ગયા છીએ આપણો ફાઇનલી હોલ કમ્પ્લીટ કરીને. હવે આગળ જઈશું વડોદરા તરફ. અત્યારે હાલ આપણે પહોંચ્યા છીએ વાસદ ટોલ પ્લાઝા. એટલે આગળથી આપણે આ હાઈવેને એક્ઝિટ કરીશું અને આગળથી કનેક્ટ કરીશું વાસદ બગોદરા હાઈવે. આગળ
ફાઇનલી અત્યારે આપણે પહોંચીએ છીએ બોરસદ ટોલ પ્લાઝા. હવે આગળ જઈશું તારાપુર તરફ. અત્યારે આપણે પહોંચીએ છીએ બોરસદ ને આપણે આવ્યા છે અનિલભાઈ ભેગા અત્યારે ચા પીવા. નીંદર નથી આવતી ને અનિલભાઈ? ના ના તો વાંધો નહીં. હા ક્રોસ કરી રહ્યા છીએ તારાપુર ચોકડી.
અત્યારે હાલ આપણે સ્ટોપ કર્યો છે હોટલ દર્શનની અંદર. અહીંથી આગળ નીકળશું બોટાદ તરફ. આપણે નીકળી ગયા છે આપણો વર્ક કમ્પ્લીટ કરીને. હવે અહીંથી જઈશું બરવાળાથી સાળીંગપુર તરફ. અત્યારે હાલ આપણે પહોંચ્યા છીએ બરવાળા. આ સીધો રસ્તો વહી જાય છે વલભીપુર. આપણે અહીંથી જઈશું કૃષ્ણ દેવ સાળીંગપુર મંદિર તરફ. ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છીએ સાળીંગપુર. અહીંથી આગળ જઈશું બોટાદ તરફ. આજે તક સાળીંગપુર મંદિરના વ્યૂ તમે જોઈ શકો. આ મૂર્તિ હનુમાનજી મહારાજની. સમય થઈ 43 આપણે ક્રોસ કરી રહ્યા છીએ સાળીંગપુર. ને આપણે પહોંચ્યા છીએ બોટાદની. આ છે તક સિટીનો વ્યૂ. અહીંથી આગળ આપણે જઈશું ગઢડા તરફ. અત્યારે આપણે પહોંચ્યા છીએ ગઢડા અને સામે તમને જોઈ શકો છો કે ઘનશ્યામ ટ્રાવેલર્સ છે મેઇન ઓફિસ ગઢડા જોઈ શકો છો. સમય છે 7:41 ને આપણે પહોંચ્યા છીએ ગઢડાની અંદર. આ છે ગઢડા ગામનો વ્યૂ. અહીંથી આગળ જઈશું આપણે દસા તરફ.
છે 8 ને આપણે પહોંચ્યા છે ઢસા ગામની અંદર. આજે ઢસા ગામનો સામે રસ્તો વયો છે સામેનો રસ્તો જાય છે ઢસા ગામની અંદર. અહીંથી આપણે આગળ જઈશું ગામ ભીરાણાની અંદર, ત્યાંથી બાબરા. વાચકા કિરાણા ગામનો વ્યૂ. હાલ અત્યારે પહોંચ્યા છીએ આપણે ગામની અંદર. અહીંથી આગળ જઈશું બાબરા. આપણે અત્યારે એન્ટર થઈ ગયા છીએ બાબરા સિટીની અંદર. અહીંથી આગળ જઈશું ચિત્તલ તરફ. સમય થયો છે 9:22 અત્યારે આપણે પહોંચ્યા છીએ શીતલની અંદર. અહીંથી હવે આપણે આગળ જઈશું રાંડિયા તરફ. અત્યારે હાલ કાંક આપણે પહોંચ્યા છીએ માલવાણા ગામની અંદર. અહીંથી આપણે આગળ જઈશું આપણું લાસ્ટ સ્ટોપ મોટી કુકાઓ તરફ. અત્યારે સમય થઈ રહ્યો છે 10:11. હા કાંક છે માલવાણા ગામ.
સમય થઈ રહ્યો છે 10:42 ને ફાઇનલી આપણે પૂગી ગયા છીએ કુકાવા ગામની અંદર. તો પહેલાં તો અનિલભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે આટલો આપણો જોરદાર વિડીયો બનાવ આટલો બધો સપોર્ટ કર્યો. હવે અહીંથી રિટર્ન ટાઈમિંગની વાત કરવામાં આવે તો સાંજે 5 વાગે. 5 વાગે. અને તમારા ડ્રાઇવિંગ લાઇનનો એક્સપિરિયન્સની વાત કરવામાં આવે તો મારે ત્યાં 12-13 વર્ષ. 12-13 વર્ષથી લક્ઝરી લાઇનમાં તમે છો. ઓકે. અને સંગીશ્યામ ટ્રાવેલર્સ સાથે એમાં 1.5 વર્ષ થયું. 1.5 વર્ષ છે. ઓકે. તો ફરી મારી એક નવા વિડીયોમાં, ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો.